ધોધમાર વરસાદને લઈ અમુક રસ્તાઓ રાજ્યમાં બંધ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદને લઈ રાજ્યમાં 67 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। ક્યાંક ખાડાને લઈ રસ્તાઓ બંધ છે તો ક્યાંક પાણી ભરાઈ જવાને, ક્યાંક રસ્તાઓ ધોવાઈ જવાને લઈ રસ્તા બંધ કરવાની ફરજ પડી। ત્યારે 2 સ્ટેટ હાઈવે, 57 પંચાયત હસ્તકના રસ્તા બંધ, અન્ય 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ। પોરબંદર જિલ્લામાં 22 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે તો અન્ય 8 રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા। 2 સ્ટેટ હાઈવે, 57 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરાયા તો આ તરફ 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે। એટલે કે વરસાદને લઈ રાજ્યમાં કુલ 67 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। જૂનાગઢ જિલ્લામાં 20 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ, સુરત જિલ્લામાં 8 રસ્તા પર વાહન વ્યવહાર બંધ કરાયો। સંવાદદાતા વિપુલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે વિપુલ, રાજ્યમાં વરસાદને લઈ 67 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા, કયા રસ્તાઓનો સમાવેશ? જી બિલકુલ, રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસ્યો છે, તેને લઈને પાણી ભરાવાની સ્થિતિ અને રોડ રસ્તા તૂટવાની સ્થિતિ પણ ઉદ્ભવી છે। તેને લઈને હાલ રાજ્યના 67 રસ્તાઓ જે છે તે વાહન વ્યવહાર માટે બંધ છે, જેમાં 57 રસ્તાઓ જે છે તે પંચાયત હસ્તકના બંધ છે, 2 સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ છે, જ્યારે 8 અન્ય માર્ગો જે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। જોવામાં આવે તો પોરબંદર જિલ્લામાં 2 સ્ટેટ હાઈવે અને 17 પંચાયતના રસ્તાઓ અને 3 અન્ય રસ્તાઓ મળી કુલ 22 રસ્તાઓ જે પોરબંદર જિલ્લામાં હાલ વાહન વ્યવહાર માટે બંધ છે। તો જૂનાગઢ જિલ્લામાં જોઈએ તો 20 રસ્તાઓ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યાં સાથે જ સુરતમાં પણ 8 રસ્તાઓ બંધ છે। તે જ પ્રકારે નવસારીમાં પણ વાહન વ્યવહાર માટે 4 રસ્તાઓ બંધ છે, રાજકોટ જિલ્લામાં પણ 2 રસ્તાઓ બંધ છે, મોરબી, જામનગર સહિતના જિલ્લાઓમાં પણ 2 રસ્તાઓ બંધ છે। તેમ મળીને કુલ રાજ્યના 67 રસ્તાઓ જે છે તે હાલ વરસાદને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે। જી વિપુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અન્ય 8 રસ્તા વાહન વ્યવહાર માટે પર બંધ, પોરબંદરમાં 22 રસ્તાઓ બંધ, જૂનાગઢમાં 20 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા।